આજે આપણે દેવી ભાગવત પુરાણમાંથી એક એવી કથા સાંભળીશું જે નવરાત્રિ વ્રતના સાચા અર્થને ઉજાગર કરે છે. આ એક એવી વાત છે જે બતાવે છે કે જો શ્રદ્ધા અતૂટ હોય તો જીવન કેવી રીતે સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તો આ કથાની શરૂઆત થાય છે મહર્ષિ વ્યાસમુનિ અને રાજા જન્મેજય વચ્ચેના એક સંવાદથી. વ્યાસમુનિ રાજાને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પૃથ્વી પર જેટલા પણ વ્રત, ઉપવાસ કે યજ્ઞ છે એ બધામાં નવરાત્રિનું વ્રત સર્વશ્રેષ્ઠ છે. મતલબ કે આ માત્ર કોઈ તહેવાર નથી, પણ એક એવું વ્રત છે જે સુખ, સંપત્તિથી લઈને મોક્ષ સુધી બધું જ આપી શકે છે. હવે આવી મોટી વાત સાંભળીને કોઈ પણ પૂછે, બરાબર ને? એટલે રાજા જન્મેજયના મનમાં પણ તરત જ જિજ્ઞાસા જાગી. એમણે પૂછ્યું કે ગુરુદેવ, આ વ્રત કરવું કેવી રીતે અને આનો આટલો બધો મહિમા શા માટે છે? બસ આ પ્રશ્નથી જ આપણી એક કથા શરૂ થાય છે જે નવરાત્રિના અદ્ભુત મહિમાને સમજાવશે. વ્યાસમુનિ એક કથા કહેવાનું શરૂ કરે છે. સુશીલ નામના એક બ્રાહ્મણની વાત. એની હાલત કેવી હતી? અત્યંત ગરીબી. ઘરમાં ખાવાનો એક દાણો નહીં, બાળકો ભૂખ્યા. પણ એક વસ્તુ હતી જે એની પાસે ભરપૂર હતી. એ હતી માતા દુર્ગા પરની અડગ શ્રદ્ધા. અને સાચું કહું તો આ જ એની સૌથી મોટી પરીક્ષા હતી. અને પછી જુઓ, કથામાં એકદમ જ એક વળાંક આવે છે. કહેવાય છે ને કે જ્યારે શ્રદ્ધા સાચી હોય ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે મદદ મોકલે જ છે. બસ એવું જ થયું. સુશીલના ઘરે એક તેજસ્વી સાધુ આવ્યા. સુશીલે પોતાની ગરીબી ભૂલીને પૂરી ભક્તિથી એમનું સ્વાગત કર્યું. આ કોઈ સામાન્ય ઘટના નહોતી. આ તો દૈવી કૃપાનો એક સંકેત હતો. એ તેજસ્વી સાધુ સુશીલની ભક્તિ જોઈને બધું જ સમજી ગયા અને તેમણે સીધો જ રસ્તો બતાવ્યો. કોઈ આડી અવળી વાત નહીં, એકદમ સ્પષ્ટ ઉપાય. નવરાત્રિનું વ્રત અને સાથે એક શક્તિશાળી મંત્ર. તેમણે વચન આપ્યું કે માતાજી તારા બધા દુઃખ દૂર કરશે. અને આ એ જ પવિત્ર મંત્ર છે જે સુશીલને આપવામાં આવ્યો. બસ આ મંત્ર જ એની સાધનાનું કેન્દ્ર બની ગયું. સુશીલે બીજું કશું વિચાર્યું જ નહીં. એણે તરત જ ઉપવાસ, પૂજા અને આ મંત્રના જાપ સાથે પોતાનું નવરાત્રિ અનુષ્ઠાન શરૂ કરી દીધું. પણ આ કોઈ સામાન્ય ઉપવાસ નહોતા. આ તો 9 દિવસની એક આખી આધ્યાત્મિક યાત્રા હતી. એણે દરરોજ માતાજીના એક સ્વરૂપની વિધિવત પૂજા કરી. પહેલા દિવસે માતા શૈલપુત્રી, પછી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને 9મા દિવસે સિદ્ધિદાત્રી. દરેક દિવસ એક નવી દૈવી ઊર્જા સાથેનું જોડાણ. શાસ્ત્રોમાં આ વ્રતનું ફળ પણ એકદમ સ્પષ્ટ રીતે વર્ણવેલું છે. અને આ માત્ર સુશીલ માટે જ નહીં હો, આ તો દરેકે ભક્ત માટે છે જે સાચા મનથી જપ, પાઠ, હવન અને ખાસ કરીને કન્યા પૂજન સાથે આ વ્રત પૂર્ણ કરે છે. એનું પરિણામ શું? ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને સુશીલે એણે તો મનમાં કોઈ પણ શંકા વગર પૂરેપૂરી શ્રદ્ધા અને સમર્પણથી આ વ્રત પૂરું કર્યું. એની 9 દિવસની કઠોર સાધના આખરે સંપન્ન થઈ. તો હવે એની ભક્તિનું ફળ શું મળ્યું? અરે, ફળ તો એવું મળ્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. 9મા દિવસે સાક્ષાત માતા દુર્ગા એના સપનામાં આવ્યા અને આશીર્વાદ આપ્યા. એમણે કહ્યું, હે પુત્ર, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. આ કોઈ સામાન્ય સપનું નહોતું. આ તો એની પ્રાર્થનાનો સીધો જવાબ હતો. ચાલો એક ક્ષણ માટે યાદ કરીએ સુશીલનું જીવન કેવું હતું. ચારે બાજુ બસ ગરીબી, સંઘર્ષ અને અભાવ. આ યાદ રાખવું જરૂરી છે, કારણ કે હવે જે થવાનું છે એ ચમત્કારથી ઓછું નથી. અને માતાજીના આશીર્વાદ મળ્યા પછી બધું જ બદલાઈ ગયું. અને એ પણ થોડાક જ સમયમાં. ગરીબી તો જાણે ક્યાંય ગાયબ થઈ ગઈ અને જે ઘરમાં એક સમયે નિરાશા હતી એ જ ઘર હવે આનંદ અને ખુશીઓથી છલકાઈ ગયું. આ જ તો છે માતાજીની કૃપાની શક્તિનું જીવંત પ્રમાણ. કથા પૂરી કરીને વ્યાસમુનિ ફરી રાજા જન્મેજયને સંબોધીને આખી વાતનો સાર કહે છે. તેઓ સમજાવે છે કે સુશીલની વાર્તા એ માત્ર એક વ્યક્તિની કથા નથી, પણ એક જીવતું જાગતું ઉદાહરણ છે. અને એમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે જે કોઈ પણ આ નવરાત્રિ વ્રતનું પાલન કરે છે એ જીવનમાં ક્યારેય દુઃખી નથી રહેતો. તો અંતે આ કથા આપણને એક ગહન પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે
જ્યારે બધી પરિસ્થિતિઓ આપણી વિરુદ્ધ હોય, ચારે બાજુ નિરાશા જ દેખાતી હોય, ત્યારે શું સાચે જ આપણી અતૂટ શ્રદ્ધા આપણું નસીબ બદલી શકે છે? સુશીલની આ કથા તો એ જ કહે છે કે ભક્તિ અને કૃપા વચ્ચેનો સંબંધ અતૂટ છે. એ શીખવે છે કે શ્રદ્ધા એ માત્ર એક શબ્દ નથી, પણ એક શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે.